હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક 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 સ્વાગત કરું છું. દરેક ગુજરાતના મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. આજના વિડીયોની અંદર તમે જો કે અહીંયા જોઈ રહ્યા છો સ્ક્રીન સામે કે આજના વિડીયોની અંદર આપણે આપણું જે 5 તારીખનું 5 માર્ચના રોજ તમારું જે પેપર છે મનોવિજ્ઞાન વિષયનું, તો મનોવિજ્ઞાન વિષયનું આજે એક વાયરલ પેપર આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. 1000% ગેરંટી અને દાવા સાથે કહું છું, આજનો જે વિડીયો છે અને હાલ તમને જે પેપર સોલ્યુશન કરાવું છું એ પેપરમાંથી 1000%ના 1000% પ્રશ્નો તમને તમારા 5 તારીખના પેપરમાં બેઠી બેઠા જોવા મળી જવાના છે. તો બસ વિડીયોને સ્કીપ ન કરતા હો, નહીં તો મોરે મોરો થઈ જશે તમારો પરીક્ષામાં. હાલો આગળ વધવું છે, ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અને પેપર સોલ્યુશનની શરૂઆત આ વિડીયોની અંદર કરી દેવી છે. ચાલો વિડીયોની અંદર આગળ વધીએ પહેલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે મારા હજારો વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, ફોન મેસેજ કરે છે કે બેન મનોવિજ્ઞાન માટે કંઈક એવું આઈએમપી પેપર આપો. તો આજના વિડીયોની અંદર મેં ખુદ મારા 6 વર્ષના અનુભવના આધારે તમને વાત કરું છું કે હું ખુદ મનોવિજ્ઞાન વિષય ભણાવું છું અને આ વિષયની અંદર મેં આ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે. મારા વાલા વિદ્યાર્થીઓ એકવાર વિડીયોની અંદર પૂરેપૂરું પેપર જોઈ અને એના જે આઈએમપી ક્વેશ્ચન તમને કહું છું એટલા કરી લેજો. તમને તમારું જે પેપર છે 5 માર્ચનું એ આમાંથી ઘણા બધા એટલે મોસ્ટ ઓફ પ્રશ્નો તમને આ પેપરમાંથી જોવા મળવાના છે. ચાલો શરૂઆત કરવી છે વિડીયોની. ફટાફટ આપણે આગળ વધીએ છીએ વિભાગ એ ઉપર. વિભાગ એ તમારો 20 ગુણમાં પૂછાય છે મારા વાલાઓ, મારા કલેજાઓ. તો વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે. ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર આપણો 1 છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. પ્રશ્ન નંબર 1 તમને કીધો છે, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે મારા વાલાઓ? તો ધ્યાનની જનની તરીકે રસને ઓળખવામાં આવે છે. કોને? રસને. હવે સમજાવી દઉં. જનની એટલે માતા થાય. જનની એટલે શું થાય? માતા થાય. તો ધ્યાનની જનની મારા વાલા, મારા કલેજા, તમને ખબર છે તમારું ધ્યાન હંમેશા ક્યાં જાય છે? તો તમારું ધ્યાન એવી જગ્યાએ જાય છે જ્યાં તમને એ વસ્તુમાં રસ હોય, તમારો ઇન્ટરેસ્ટ હોય. તો ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસને ઓળખવામાં આવે છે. અહીંયા તમે એક શબ્દ જોઈ શકો છો, જનની. આપણે નાના હતા ને ત્યારે તમને જો ખ્યાલ હોય ને ખબર હોય ને ભણ્યા હોય ને તો એક કાવ્ય આવતું હતું મસ્ત, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, તેથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કેટલા વિદ્યાર્થીઓ ભણ્યા ત્યારે આ કાવ્ય સાંભળ્યું છે? કોમેન્ટમાં મને લખજો કે હા બેન અમે આ કાવ્ય સાંભળેલું છે, અમારા ભણવામાં આવી ગયું છે. અમે ભણતા ત્યારે તો હતું જો કે, તમારી ખબર નહીં, જોઈ લેજો જરા એકવાર. હાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 2 છે, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? 1000%ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો હું તમને કહું છું કે મારો 6 પ્રશ્નપત્રનો પેપર સેટ છે, એમાંથી મારું બીજું અને ત્રીજું પેપર એટલું મોસ્ટ આઈએમપી છે. કોઈ વિદ્યાર્થી ખાલી બીજું અને ત્રીજું પેપર કરી લે તો પણ આરામથી પાસ થઈ જાય. અને બીજા અને ત્રીજા પેપરમાંથી હું તમને હાલ બીજું પેપર ભણાવી રહી છું. એટલે હું એવું કહું છું કે 20 MCQ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાના છે. તો કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપે છે મારા વાલા? હેનિંગે આપ્યા છે. કોને? હેનિંગે આપ્યા છે. ગંધના 6 પ્રકાર કોને દર્શાવ્યા છે? હેનિંગે દર્શાવ્યા છે. હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 3 માં શીખેલી પ્રતિક્રિયાને લુપ્તતાને શું કહે છે મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા? પ્રશ્ન તૈયાર કરજો. પછી કહેતા નહીં કે બેન પરીક્ષામાં આવ્યું પણ તમે કીધું પણ મેં તૈયાર ન કર્યું. તત્વજ્ઞાનમાં છોતરા પાડી દીધા હતા. જે આઈએમપી આપ્યા છે ને એ બેઠું બેઠું પેપર આવ્યું છે. તમને કહું છું કે આ કરી લેવાનું તો કરી લેવાનું બસ. ચાલો, શીખેલી પ્રતિક્રિયાને લુપ્તતાને શું કહે છે? તો એને વિલોપન કહે છે. લુપ્તતા, વિલોપન. તો યાદ રાખવાનું વિલું. શું યાદ રાખવાનું? વિલું. વી એટલે વિલોપન અને અહીંયા છે લુ એટલે લુપ્તતા. વિલું યાદ રાખવાનું. કેમ? પરીક્ષામાં ભૂલથી ભૂલ ન થવી જોઈએ. ને કે મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓ પ્રબલન લખીને આવવાના છે મારા વાલા,
ભૂલ ના થાય મારા કલેજા, એટલે યાદ રાખી લેજો વીલું. વી એટલે વિલોપન અને લુ એટલે લુપ્તતા. ઓકે, હાલો આગળ વધુ. તમને મારી મહેનતની કદર હોય ને તો કોમેન્ટ કરી શકો છો, કઈ વાંધો નહીં એમ. હાલો 4માં, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે? મારા કલેજા, મારા કાળજાના કટકા. થોર્નડાઇક આવશે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કર્યો છે? પ્રયત્ન અને ભૂલ, થોર્નડાઇકની ભૂલ. શું યાદ રાખવાનું? થોર્નડાઇકની ભૂલ એટલે તમારે ભૂલથી ભૂલ ન થાય અને એક ગુણ તમારો કટ ન થાય. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે? થોર્નડાઇકે કરેલો છે. કોને? થોર્નડાઇક. ડાઇક છે પણ આપણે હું ડોઇક બોલું છું. થોર્નડાઇક. પ્રયત્ન અને ભૂલ કોની? થોર્નડાઇકની. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 5 છે મસ્ત. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને દર્શાવ્યો છે મારા વાલાઓ? તો બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત ગિલફ્રેડે દર્શાવ્યો છે. કોને? ગિલફ્રેડે. અને ધીસ ઇઝ ધ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ માય ડિયર સ્ટુડન્ટ. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ડોન્ટ અંડર એસ્ટિમેટ પાવર ઓફ ધ કોમન ક્વેશ્ચન. મસ્ત પ્રશ્ન છે મારા વાલો, તૈયાર કરી લેજો. તમે આને અંડર એસ્ટિમેટ ન કરતા હો કે ન પૂછાય સોની મોની, તૈયાર કરી લે. ને કહું છું કે આવશે. ઓર્ડર ઓર્ડર. આ પ્રશ્નને જરા નોટ ડાઉન કરી લો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાશે એટલે લખવાનું ગિલફ્રેડ. હવે તમારે યાદ રાખવાનું છે પરીક્ષામાં કે 3 જો ત્રિપરિમાણાત્મક છે ને, અહીંયા છે ગિલફ્રેડ, તો ત્રિપરિમાણ અને ગિલફ્રેન્ડ એટલે ગર્લફ્રેન્ડ 3. શું યાદ રાખવાનું? ગર્લફ્રેન્ડ 3. આવું યાદ રાખવાનું મારા વાલા, મારા કલેજા. કેમ ખબર છે? કારણ કે પરીક્ષામાં બેઠા હોય તો તમને જો બધા વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો આપેલા છે તો ભૂલથી આપણી ભૂલ ના થાય. A1 ગ્રેડ વાળાને ખાસ કહું છું, પરીક્ષામાં 1 માર્ક્સ તમારો કટ ન થાય એના માટે આવી ટ્રીક બનાવવાની. ગર્લફ્રેન્ડ 3. અહીંયા ગિલફ્રેન્ડ છે, આપણે ગર્લફ્રેન્ડ યાદ રાખવાનું. ગર્લફ્રેન્ડ 3. 3 એટલે ત્રિપરિમાણાત્મક. ઓકે, ગિલફ્રેડ એટલે ત્રિપરિમાણાત્મક. ગિલફ્રેડ અને ત્રિપરિમાણાત્મક યાદ રાખી લેશો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. વિભાગ બી માં પણ આ પ્રશ્ન પૂછાય છે કે ગિલફ્રેન્ડે કયો સિદ્ધાંત દર્શાવ્યો છે? તો જવાબ આવે ત્રિપરિમાણાત્મક. તો ગિલફ્રેન્ડ એટલે 3 ગર્લફ્રેન્ડ. ઓકે, હાલો આગળ વધુ ફટાફટ. પ્રશ્ન નંબર 6, વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો છે? સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા તો એબિંગહોસ. બુદ્ધિની વ્યાખ્યા પ્રથમ કોને આપી છે? એબિંગહોસે આપી છે. તો સૌથી પહેલા બુદ્ધિ કોને આવી? એબિંગહોસને આવી. આવું યાદ રાખવાનું. હોસ, એબિંગહોસ. ઓકે, યાદ રાખજો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, વારંવાર પછી કહેતા નહીં. હાલો 7માં, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? 1000%ના 1000% મોસ્ટ આઈમ્પી મારા ગળાના હમશે હો. તમારા પ્રશ્ન તૈયાર કરવાનો છે. જો પરીક્ષા તમારી છે ને ટેન્શન મારે લેવાનું અને મારે તમને કહેવાનું કા કરજો એમ. પણ કહું છું કરી લેજો તૈયાર. મનોવિજ્ઞાનના પેપરના છોતરા પડવાના છે. મોરો થઈ જાવો જોઈએ હો. એટલે કોમેન્ટમાં લખજો હા મોજ, હા મોરો. હાલો, મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે. 1000% કહું છું તૈયાર કરી લેજો. બેઠે બેઠો પ્રશ્ન જોવા મળશે હો. બેઠે બેઠો, ઉભો નહીં હોય પ્રશ્ન, બેઠો હશે તમારી રાહ જોઈને. અને મારા આર્યન ક્લાસીસના વિદ્યાર્થીઓ ક્યાંય પાછા ન પડવા જોઈએ હો. ચલો પ્રશ્ન 8માં આગળ વધુ છું ફટાફટ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને પૂર્વગ્રહ કહે છે મારા વાલાઓ. આ પણ પ્રશ્ન માનવીના મનમાં, આપણા મનમાં તો હજારો સવાલો ને હજારો એવી વાતો પડી છે કે જે ખોટી હોય એમ. ખોટી વાતો હોય, ખોટી શંકા, કુશંકા, તો એ બધાને પૂર્વગ્રહ કહેવાય. શું કહેવાય? પૂર્વગ્રહ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? પૂર્વગ્રહ કહે છે. મન પૂર્વ, તમારું મન પૂર્વમાં જાય છે. માનવીનું મન પૂર્વમાં, એવું યાદ રાખવાનું. તો યાદ રહેશે. આ પાસ થવા વાળા માટે ટ્રીક આપું છું, કે એમને તો ફાંફા છે આમાં પાસ થવાના. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે? પૂર્વગ્રહ કહે છે મારા વાલાઓ. અને પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. તૈયાર કરજો. આગળ વધુ. ચાલો, મસ્ત પ્રશ્ન છે 9મા નંબરનો.
માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે મારા વાલા? તો માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કીધું છે, તો જવાબ આવશે ધ્યાન અને યોગ. મસ્ત પ્રશ્ન છે. તત્વજ્ઞાનમાં બેઠે બેઠો, મનોવિજ્ઞાનમાં બેઠે બેઠો પ્રશ્ન આવે છે મારા વાલાઓ. શું છે? માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો લખવાનું છે તમારે ધ્યાન અને યોગ. યાદ રહે કે ન રહે? થઈ જાય. માનવ જાતને ભારતે કઈ ભેટ આપી છે? ધ્યાન અને યોગ. યાદ રાખશો. હું આગળ વધું. હાલો ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 10 છે. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ? આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. હવે સાંભળજો. આંતરિક સહજ છે. કોઈ પણ નાની મોટી વાત હોય, કોઈ ડિમોટિવ હોય, કોઈ ટેન્શન પ્રોબ્લેમ હોય, સૌથી પહેલા આપણને શું થાય? રડવું આવે. નપાસ તો પરીક્ષા. મમ્મી પપ્પા પણ બહાર છે. આજુ બોલજો. આવું કરો છો કે નહીં? આ ટેન્શન હશે. ઘણા છોકરા એવા હશે ને, આમ પરીક્ષામાં બેઠા હોય ને એટલે પરીક્ષાથી બહાર નીકળે એટલે ટેન્શનમાં આવી જાય, મારા પપ્પા મને મારી નાખશે, ઓ મારું પેપર સારું નથી ગયું. અને આપણને રડવું આવી જ જાય. અને નાના છોકરાની તો વાત ના છોડો એમ. જો હવે પહેલા આપણો જન્મ થાય એટલે કોઈ બી બાળક હોય એ જ્યારે પણ એનો જન્મ થાય ને એટલે રડે કે નહીં? તો હા, આંતરિક સહજ પ્રતિક્રિયા છે રડવું. અને રડવા ઉપર મારું રડવું તમને ગમ્યું તો એકવાર કોમેન્ટની અંદર જણાવજો કે બેન મજા આવી ગઈ, તમે સારું રડતા સારું આવડે છે, તમને હસાડતા આવડે છે તો કેમ તમને રડાતા ન આવડે? હા, એટલે રડવું લખજો જવાબ. આઈએમપી છો પછી કેવું ન પડે મને. હા, તૈયાર કરી લેજો. ચલો, અમુકને એવું લાગતું હશે કે બેન તમે કેમ આટલું રડો છો ને કેમ આવા નાટક કરો છો? તો સાચું કહું, એ નાટક નથી, એ એક રમૂજી મારો સ્વભાવ છે. મારો વિડીયો જોવા વાળો વિદ્યાર્થી મને છોડીને ક્યાંય જવો જ ના જોઈએ. અત્યારનો જમાનો તમને ખબર છે 4G અને 5G નો જમાનો છે. અત્યારે કોઈને ભણવું ગમતું નથી. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ મજબૂરી છે કે એમને 12મા ધોરણની પરીક્ષા આપીને X તરીકે પાસ થવાનું છે. અમુક વિદ્યાર્થીઓ એવા છે કેટલું ભણીને કંટાળી જાય છે. જમાના પ્રમાણે આપણે સંસારમાં પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. હમણાં હું તમને મોઢું ચડાવીને ભણાવું, વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આ કરવાનું છે, એટલે બસ ભણાઈ જ રાખું ને તો તમને બી આમ બોરિંગ જેવું લાગે. એટલે થોડું હસી મજાક કરવું જરૂરી છે. આ સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારે કોમેડી જોવા માટે બીજો વિડીયો જોવાની જરૂર નથી મારા વાલાઓ. મારા વિદ્યાર્થીઓને કોમેડી અને ભણવાનું અહીંથી જ મળી રહેશે. હાલો આગળ વધીએ આપણે ફટાફટ આપણા ટોપિકમાં. આપણે પ્રશ્ન નંબર 11 આવી ગયા છે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? પ્રશ્ન મોસ્ટ આઈપી છે, મારે કેવું ન પડે, તૈયાર કરી લેજો. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? જવાબ આવશે ચેતન અચેતન મન. મસ્ત પ્રશ્ન છે. આપણે તમને ખબર હોય તો આવી આકૃતિ પણ આવે છે, અને આ આકૃતિની અંદર આ ચેતન અને અચેતન મન દર્શાવે છે. હિમશિલાનું ઉદાહરણ, આ હિમશિલા છે અને અહીંયા ચેતન અને અચેતન મન દર્શાવવામાં આવે છે. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ચેતન અચેતન મન. કહું છું 1000% મોસ્ટ આઈપી છે, તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, હાલો આગળ વધુ. ચલો 12 અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે મારા વાલા? તો એને બચાવ પ્રયુક્તિ કહે છે. અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો તેને બચાવ પ્રયુક્તિ કહે છે. રેડી? પ્રશ્નમાં ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પછી મને કહેતા નહીં. ચાલો આગળ વધવું છે. અમુકને તો બહુ કંટાળો આવતો હશે, પણ બિચારા શું કરે મારા વાલાની મજબૂરી છે. 1000% ગેરંટી સાથે કહું છું, આખું વર્ષ એટલે કે આખું વર્ષ કાંઈ નથી કર્યું અને પછી ટેક્સ્ટ બુક સામે જઈને બેસે અને પછી જોવે અને પછી શું મનમાં વિચાર આવે કહું? સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है. પછી પુસ્તક તમને શું કહે ખબર? જા યહાં સે, ભાગ જા. मैं कहती हूँ भाग जा ऐसे. पूरे साल में तुमने कुछ नहीं किया और अब एग्जाम आई है तो साला मेरे सामने आके बैठ गए. कहा गया था पूरा साल भाग जा यहाँ से. એટલે તમને કે જા યહાં સે એટલે એ ભાગી જાય. પણ આર્યન ક્લાસીસ તમને એવું કહે છે, આ જા યહાં, तुम्हारे लिए मैं हाजिर हूँ.
पढ़ इधर ये वीडियो देख और पढ़ और तैयारी कर और पास हो जा। मैं हूं ना मेरे दोस्त, चिंता क्यों करता है, मैं पढ़ा रही हूँ, तू पढ़ ले। जोर नहीं आना चाहिए, हाँ જોર ના આવવું જોઈએ ભણતા ભણતા પાસ થવાનું છે। જો 2-4 દિવસમાં મહેનત કરીને તમારે પાસ થઈ જવું છે, કાં તો હાલ તમે ટાઈમ વેસ્ટ કરશો તો પછી વધારે મહેનત કરવી પડશે, નપાસ થશો તો। એટલા માટે કહું છું વ્યવસ્થિત તૈયારી કરી લો। જે કહું કે આ પ્રશ્ન બેટા પૂછાય છે તો તૈયાર કરી લેવાનો, થોડી તકલીફ લઈ લેવાની એમ। ચાલો 13માં, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા છે? તો અસરકારક સલાહના લક્ષણો કોને દર્શાવ્યા છે? તો જવાબ આવશે પેટરસને દર્શાવ્યા છે। અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા છે? તો જવાબ આવશે પેટરસન। મેં કીધું છે આ 20 પ્રશ્નો તમને કહું છું, મારા ગળાના હમા પેપરના 20 પ્રશ્નો તૈયાર કરી લેજો। હાલો આગળ, પ્રશ્ન નંબર 14, મુક્ત સહચર્ય પદ્ધતિ કોને આપી છે? તો ફ્રોઈડે આપી છે। કોને આપી છે? ફ્રોઈડે આપી છે। મુક્ત સહચર્ય પદ્ધતિ કોને આપી છે ભાઈ? ફ્રોઈડે આપી છે। ચાલો પછી આગળ વધુ, પ્રશ્ન 15, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? તો જવાબ આવશે બ્રોનફેન-બેનરે। બ્રોનફેન-બેનરે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? બ્રોનફેન-બેનર। 5 બેનર યાદ રાખવાનું, બેનર કેટલા? 5। જો તમને એમ કે 5 તંત્રનો ખ્યાલ, 5 તંત્રનો ખ્યાલ કોને આપ્યો છે? બેનરે આપ્યો છે, યાદ રાખજો। હાલો આગળ વધુ, પ્રશ્ન નંબર 16 છે, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે। 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે। પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે પ્લીઝ કહું છું તૈયાર કરી લેજો। રેફ્રિજરેટરમાં ફ આવે છે અને અહીંયા ક્લોરોફ્લોરોકાર્બન અહીંયા ફ આવે છે, એટલે એ રીતના થોડું યાદ રાખજો તો તમને યાદ રહી જશે। હાલો આગળ વધીએ। જો તમને મારો વિડીયો આ ઇન્ફોર્મેટિવ લાગે છે, તમને એવું લાગે છે કે બેન ભણાવે એમાં ખબર પડે છે, બેનના વિડીયો જોઈને અમને સારી સમજ પડે છે, તો તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ માહિતી આપું છું। જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એની હું વાત કરવા જઈ રહી છું। જે વિદ્યાર્થીઓને A1 ગ્રેડ લાવવો છે, જેને 90-95+ માર્ક લાવવા છે, એ વિદ્યાર્થીઓ માટે હવે હું જે વાત કરવા જઈ રહી છું, 2 મિનિટ તમારે ધ્યાનથી સાંભળવાનું છે। ક્યાંક આ 2 મિનિટ તમારી જિંદગી બદલી શકે છે, આ 2 મિનિટ તમારું ટેન્શન દૂર કરી શકે છે। આ 2 મિનિટ મારી વાત સાંભળવાથી તમે 90 માર્ક લાવતા હશો તો કદાચ તમારા 5 માર્ક એમાં વધી જશે, એટલે 2 મિનિટ મારી વાત તમારે ધ્યાનથી સાંભળવાની છે। ચાલો, જે વિદ્યાર્થીઓને પોતાનું ટેન્શન દૂર કરવું છે અને A1 ગ્રેડમાં જવું છે, વિદ્યાર્થીઓ માટે બેસ્ટ પ્લાનિંગ આપી રહી છું। આપણું આર્યન ક્લાસીસ નામનું એક એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનની અંદર મોસ્ટ આઈએમપી બોર્ડનો પેપર સેટ તૈયાર કરેલો છે। એમાં મોસ્ટ ઓફ આઈએમપી ક્વેશ્ચન, બધા જ આઈએમપી ક્વેશ્ચનને આવરી લેવામાં આવ્યા છે। આ પેપર સેટ કયા વિષયનો છે? તો મનોવિજ્ઞાન વિષયનો છે, સમાજશાસ્ત્ર વિષયનો છે અને ભૂગોળ વિષયનો છે। મારો વિડીયો જોનાર જે વિદ્યાર્થીઓને આ 3 વિષય હોય અથવા 3માંથી એક વિષય, 2 વિષય હોય, એ દરેક વિદ્યાર્થીને ખાસ વાત કરવા માંગુ છું કે આ 3 વિષયને લગતા 6 પેપરનો પ્રશ્નપત્રનો સેટ મેં તૈયાર કરેલો છે। એની સાથે વિભાગ A, B અને વિભાગ C નું સોલ્યુશન, વિડીયો સોલ્યુશન સાથે તમને આ પેપર સેટ મળે છે મારા વાલા વિદ્યાર્થીઓ। જો તમારી તૈયારી 0 હોય, તમે હજુ કાંઈ તૈયારી નથી કરી અથવા તૈયારી કરી છે પણ થોડું ઘણું કંઈ ઘટે છે, તો તમે આપણો આર્યન ક્લાસીસનો પેપર સેટ લઈને તૈયારી કરી શકો છો। તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના પેપરમાં છોતરા પાડી દીધા છે। આપણા પેપર સેટમાંથી આઈએમપી પ્રશ્નો આવ્યા છે, આખું પેપર બેઠું પેપર સેટમાંથી પૂછ્યું છે। તો તમને પણ હું જણાવી દઉં છું કે આ 3 પેપર હજુ બાકી છે। જો તૈયારી ના કરી હોય તો આર્યન ક્લાસીસ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો। અહીંયા તમને નીચે કોન્ટેક્ટ નંબર મારો આપેલો છે, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે। પેપર સેટની પ્રાઇસ 249 છે। એક વિષય ખરીદવો છે તો એના માટે પણ તમને મળી રહેશે। તો તમારે ફટાફટ આ નંબર ઉપર મને કોન્ટેક્ટ કરવાનો છે, ફોન મેસેજ કરવાનો છે વધારે માહિતી માટે। ઓકે, ચાલો, તમારા રિઝલ્ટની અંદર 100%, 1000% ફરક પડી જશે આપણા પેપર સેટની પ્લાનિંગથી તૈયારી કરશો તો। ઓકે,
ચાલો આગળ વધીએ ફટાફટ આપણે આપણા ટોપિક. ચાલો આગળ વધવું છે આપણા પ્રશ્ન નંબર 17 નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી મારા વાલાઓ? તો સંસ્થાનું લક્ષણ કયું નથી સાંભળજો, જણાવું છું. જો કોઈ પણ સંસ્થા હોય એનું લક્ષ્ય સમાન હોય, કોઈ પણ સંસ્થા હોય એમાં શ્રમ વિભાજન કરેલું હોય, અને કોઈ પણ સંસ્થા હોય એમાં જવાબદારી અને અધિકારી હોય. ખાલી સેવાનો શું અભાવ, આ એનું લક્ષણ નથી. સાંભળજો, હું આર્યન ક્લાસીસનું મારી સંસ્થા છે, આર્યન ક્લાસીસ નામની મારી સંસ્થા છે, તો મારું લક્ષ્ય છે કે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની અંદર જે 7 વખત ટ્રાય આપે છે, 5 વખત ટ્રાય આપે છે, અથવા તો જે પાસ નથી થઈ શકતા ને એમના છેવાડાના વિદ્યાર્થીઓને મારે પાસ કરવાના છે, એ એક મારું લક્ષ્ય છે, મારું આર્યન ક્લાસીસનું. તો જો મારી સંસ્થાનું આ એક લક્ષ્ય છે, સમાન લક્ષ્ય. બીજું શ્રમ વિભાજન. મારી સંસ્થાની અંદર દરેક લોકો જે કામ કરે છે ને એમને મેં કામ વેચી દીધું છે, તો આ શ્રમ વિભાજન થઈ ગયું. પછી જવાબદારી. તો દરેક વિદ્યાર્થીનો ફોન મેસેજ આવે છે તો એને વાત કરવાની, પછી એને કોઈ પ્રશ્ન છે તો એને શોર્ટ આઉટ કરવાનો, જે પણ પ્રોબ્લેમ હોય તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપવાનો. તો આ જવાબદારી અને અધિકારી પણ હોય છે. ખાલી સેવાનો અભાવ આ સંસ્થાનું લક્ષણ નથી, તો આ તમારે યાદ રાખવાનું છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 18 છે, 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત. 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું મારા વાલાઓ? તો સાંભળજો, 2 વ્યક્તિઓ અથવા 2 થી વધારે હોય. હવે 2 થી વધારે વ્યક્તિઓ મોઢામોઢ એટલે સામે સામે એકબીજાની આમને સામને ફેસ ટુ ફેસ, કેવું ફેસ ટુ ફેસ શું કરતા હોય? વાતચીત કરતા હોય. કહેવાય ને, તું મેરે સામને मैं तेरे सामने मैं तुझको देखूं કે પ્યાર કરું. એટલે મોઢામોઢની વાતચીત એટલે આમને સામને. તો એ વાતચીતને શું કહેવાય? મુલાકાત કહેવાય. તમે નહીં કહેતા કે તું મને મળવા આય ને, મારે તારી મુલાકાત કરવી છે. અથવા તમે કોઈ નોકરી માટે જતા હોય, તમે કેવી સ્પેશિયલી મુલાકાત કરવા માટે જાઓ છો, કોઈને મળવું હોય, તો 2 વ્યક્તિઓનું મોઢામોઢ સામે આમને સામને વાતચીત, મોઢામોઢની વાતચીતને કહેવાય મુલાકાત. એક મુલાકાત જરૂરી હૈ સનમ. આ બસ એ જ મુલાકાતની વાત થઈ રહી છે. ઓકે, જવાબ લખજો મુલાકાત. અને આ સોંગ ગાયું છે ને એ સોંગ મારું એડે ન જવું જોઈએ. સોંગ એટલા માટે ગાઉં છું કે તમે પરીક્ષામાં બેઠા હોય ને તો તમને યાદ આવે, એટલા માટે. બાકી 42 વર્ષે તમે પરીક્ષા આપતા હોય, 40 વર્ષે પરીક્ષા આપતા હોય કે 35 વર્ષે પરીક્ષા આપતા હોય, તમને ક્યાંથી આ યાદ આવે? તકલીફ આટલે છે. ચિંતા નહીં કરતા, હું તમારી સાથે છું. ચલો 19 વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોને નોંધ્યું છે? ચલો આવું કોને કીધું છે? પીટરસને. તો યાદ રાખો, પીટરસનનો ભૂતકાળ. ભૂતકાળ કોનો? પીટરસનનો. અથવા ઇતિહાસ કોનો? પીટરસનનો. આવું યાદ રાખો એટલે યાદ રહી જાય. પીટરસનનો ભૂતકાળ, પીટરસનનો ભૂતકાળ. ચાલો છેલ્લો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? ચલો એમ કીધું છે કે નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? વિધાયક, જોજો વિધાયક એટલે સારું હોય, તો આનંદ એ સારી વાત કહેવાય, સંતોષ એ સારી વાત કહેવાય, આશા ને આશાવાદ એ સારી વાત કહેવાય. પણ હતાશા એટલે દુઃખ, તો દુઃખ એ નિષેધક કહેવાય. દુઃખ એ નિષેધક કહેવાય. અહીંયા વિધાયક એટલે સારું, એમ વિધાયક એટલે સારું. તો આનંદ, સંતોષ અને આશા એ વિધાયક છે, પણ અહીંયા તમને કીધું છે કે વિધાયક અનુભવ નથી, તો જવાબ આવશે હતાશા. ઓકે, 20 MCQ મસ્ત સોલ્વ કરાવ્યા છે, તૈયારી કરી લેજો. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું. હાલો આગળ વધુ ફટાફટ વિભાગ બી ઉપર. તો આગળ વધીએ આપણે આપણા વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 21 છે, મધ્યકણના અસ્થિઓના નામ આપો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે મારા વાલાઓ, કેવું ન પડે. 2026માં 100% પૂછાવા લાયક ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. મધ્યકણની અસ્થિઓના નામ આવશે હથોડી, એરડ અને પેગડું. હું બોલું છું, તમે ધ્યાનમાં રાખજો. મધ્યકણના અસ્થિઓના નામ 3 છે ભાઈ, હથોડી, એરડ અને પેગડું. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 22, સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. તો શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા ફરી બોલું છું. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા 1000% પૂછાય છે, મારે કેવું ન પડે. વ્યાખ્યા તૈયાર કરી લેજો.
ચાલો પછી પ્રશ્ન નંબર 23 છે, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષાની અંદર બેઠો પ્રશ્ન વિભાગ બી માં જોવા મળશે. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? મસ્ત પ્રશ્ન છે, સાંભળજો. 3 વસ્તુ ખાલી યાદ રાખવાનું. એક જ સમયે, એક સાથે અને એક જ વ્યક્તિને આપી શકાય. એક જ સમયે, એક સાથે અને એક જ વ્યક્તિને આપી શકાય તેવી બુદ્ધિ કસોટીને શું કહેવાય? વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. કેમ કે જો અહીંયા છે વ્યક્તિગત એટલે એક જ. વ્યક્તિગતનો મતલબ શું થાય? એક જ, કે એક જ વ્યક્તિને આપી શકાય. એક સમયે, એક સાથે ને એક જ વ્યક્તિને, એક જ સમયે, એક સાથે ને એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને બુદ્ધિ કસોટી કહે છે. ચાલો 24માં, બી કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો. પ્રશ્ન મસ્ત છે, વિભાગ બી માં પણ પૂછાય અને સી માં પણ પૂછાય 2 ગુણમાં. પછી કહેતા નહીં કે કીધું નહોતું તો યાદ કરી લેજો. બી કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા બોલું છું, સાંભળજો. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે, મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. જો સાંભળજો વ્યાખ્યા. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પ્રક્રિયા છે. પૂર્વવૃત્તિ છે, પ્રક્રિયાની પૂર્વવૃત્તિ લખજો. વ્યાખ્યા તૈયાર કરી લેજો. ચલો 25માં, ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ શું થાય છે? મારા વાલા ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય એવો છે વારંવાર. સ્ટ્રેસ એટલે શું? ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ એને કહેવાય સ્ટ્રેસ. ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ એને આપણે કહીશું સ્ટ્રેસ. ઓકે, હાલો આગળ વધુ મારા વાલાઓ. 26માં, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? અમારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરવાનો છે. હા, કહી દઉં છું તમને ખાસ, અને કોમેન્ટ બોમેન્ટ કરજો સારી એવી પ્યારી. ચાલો, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હાલો આગળ 27માં, સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન એ છે કે સલાહાર્થીનો આવવાનો હેતુ જાણો. સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન પૂછાય બેઠો પ્રશ્ન. પછી કહેતા નહીં કે કીધું નહોતું વાતમાં ખબર પડી, વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? આ પ્રશ્ન પૂછાશે. સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહાર્થીનો આવવાનો હેતુ જાણો. ચાલો 28માં, ઘોંઘાટ એટલે શું? તો ઘોંઘાટની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, તૈયાર કરવાનો છે કે ઘોંઘાટ એટલે શું મારા વાલાઓ. ચાલો જવાબ આપું છું, ધ્યાન રાખજો. ઘોંઘાટ એટલે શું? તો ઘોંઘાટ એટલે બિનજરૂરી, અણગમતા, વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. 3 શબ્દો યાદ રાખો: બિનજરૂરી, અણગમતા અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતા. ફરી બોલું છું, બિનજરૂરી, અણગમતા અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. ઓકે, હાલો આગળ 29માં, જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમનો સિદ્ધાંત કોને આપ્યો છે? અથવા શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મારે કેવું ન પડે, તમે તૈયાર કરી લેજો વિદ્યાર્થીઓ. તો જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો અબ્રાહમ માસ્લોએ આપ્યો છે. અબ્રાહમ માસ્લોએ આપ્યો છે. કઈ સાલમાં આપ્યો છે? તો 1943ની સાલમાં આપ્યો છે. 1943ની સાલમાં અબ્રાહમ માસ્લોએ ઉચ્ચ પદાનુક્રમ અથવા શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો છે. અબ્રાહમ માસ્લો. ચાલો પછી પ્રશ્ન નંબર 30, સુખના પ્રકારો જણાવો. 2024માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, 2025માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. મારે કેવું ન પડે મારા વાલાઓ, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું, પૂછાશે ફરીથી 26માં. ચલો, સુખના પ્રકારો જણાવો. તો સુખના 2 પ્રકાર છે. સુખના પ્રકાર કેટલા છે? 2 છે. કયા? એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રગટીકરણનું સુખ. એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું છે સ્વપ્રગટીકરણનું સુખ.
આ છે તમારો વિભાગ બી. એક પણ પ્રશ્નને આમાંથી મૂકવાનો નથી, યાદ કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હાલો આગળ વધુ વિભાગ સી ઉપર. વિભાગ સી 20 ગુણમાં પૂછાય છે. વિભાગ સી માં જેટલા ચેપ્ટર સારા આવડતા હોય એ પહેલા તૈયાર કરી લેવાના, કારણ કે તમને 10 પ્રશ્નો લખવાના હોય છે. પ્રત્યેકના 2 ગુણ મળે છે. અમુક ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો, પણ જેટલા પ્રશ્નો થતા હોય એટલા કરી લેજો. ચલો, સંવેદન એટલે શું? ધ્યાનના લક્ષણો પર પ્રશ્ન મોસ્ટ આઈપી છે. વિધાયક પ્રબલન, આ માનસિક વયની વ્યાખ્યા તો કોઈને પૂછવા ન જતા કે તૈયાર કરું કે નહીં, તૈયાર કરી લેજો. પછી પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, આ પણ પ્રશ્ન કોઈને પૂછતા નહીં, તૈયાર કરજો. પછી રૂપટેક પ્રક્રિયા, મોસ્ટ આઈપી રૂપટેક પ્રક્રિયા કરી લેજો. ઉપરી હમે ઘણી વાર પૂછાય છે. સ્વાનુભૂતિ એટલે શું? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈપી છે. ચલો પછી, આ પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? શ્રમ વિભાજન, હવાનું પ્રદૂષણ થવાના કારણો. મસ્ત મસ્ત પ્રશ્નો છે, આવડે એવા છે થોડા, તૈયાર કરી લેજો, થોડી વ્યવસ્થિત તૈયારી. ચલો, કોહલરનો ચિંપાંજી પરનો ખોખાવાળો 1 લાકડી આ પૂછાય છે. 1 લાકડી 2 લાકડી કરજો. પ્રતિભા સંપન્નતાના લક્ષણો ડીમાં પૂછાય છે અને ઈમાં ઘણી વાર પૂછાય છે. જો ડીમાં ના પૂછાય તો ઈમાં પૂછે, ઈમાં ના પૂછાય ડીમાં, પણ આ પ્રશ્ન પૂછાય છે 100%. ચલો પછી, મનોવલણો જૂથવ્યાપી હોય છે, આ પણ પૂછાય છે. લેજારસના મૂલ્યાંકનના 2 તબક્કા છે. નાના અમથા રોજિંદી મુશ્કેલીઓ સહેલું છે, તૈયાર કરો તો. પછી પર્યાવરણ ઉપર આવી જવાનું. અમુક ચેપ્ટર એવા લાગે તો એને તમે સાઈડ આઉટ થોડા કરી શકો છો. પર્યાવરણ વાળું ચેપ્ટર એકદમ ઈઝી છે, તૈયાર કરી લેવાનું. અને વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વણો. જેટલા પ્રશ્નો જેટલા ચેપ્ટર આવડે છે તૈયાર કરજો. ચાલો, ઈની થોડી વાત કરી લઉં તો ઈની અંદર ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, જો આ પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે, પછી બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે, આ ત્રીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન અને 8મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. હવે આમાં તમને સમજાવી દઉં. 8મા ચેપ્ટરનો એક જ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે વિભાગ ઈ માટે. ગ્રીન હાઉસ અસર. કયો? ગ્રીન હાઉસ અસર. આ પ્રશ્ન તૈયાર કરજો. 2026માં મારી ભવિષ્યવાણી એવું કહે છે કે 2026માં ગ્રીન હાઉસ અસર હશે હશે ને હશે, વિભાગ ઈમાં. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. મારા ગળાના હમસે પ્રશ્ન તમે તૈયાર કરી લેજો હો. ચાલો પછી વાત કરું છું ચેપ્ટર 1 ની. ચેપ્ટર 1 માંથી 5 પ્રશ્નો કરી લો, 5 માંથી 2 આવશે. અને બીજા ચેપ્ટરમાંથી 5 પ્રયોગો છે, પ્રયોગો કરી લો, 5 માંથી 2 પ્રયોગ આવે છે. ત્રીજું ચેપ્ટર આવડે તો કરજો, નહીં તો ચાલશે, પણ પહેલું બીજું રેડી હોવું જોઈએ, તો ત્રીજું ના કરતા. 8મામાંથી આ 1 પ્રશ્ન ખાલી કરી લેજો તો ઘણું છે, ઇનફ છે. ઓકે, ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા આઈએમપી સાથે. ત્યાં સુધી ચેનલ જોતા રહેજો, ભણતા રહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, અને કોમેન્ટ કરતા રહેજો. ઓકે.